અમદાવાદના બાવળામાંથી ઝડપાયેલ ગેરકાયદે કોલ સેન્ટર મુદ્દે તપાસમાં મહત્વનો ઘટસ્ફોટ થયો છે. બાવળા કોલ સેન્ટરમાં સાગર ઠક્કરનું કનેક્શન સામે આવ્યું હોવાની માહિતી મળી છે. કોલ સેન્ટર કાંડમાં ઝડપાયેલ 3 આરોપીઓ મેહુલ પાટીલ, જીગર જિંજુવાડિયા અને ઉર્વિશ સાગર ઠક્કરના કનેક્શનમાં હોવાનું સામે આવ્યું છે. સુરતમાં તાંત્રિક વિદ્યાના નામ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. અઠવા વિસ્તારમાં એક તાંત્રિક દ્વારા પુત્રી અને તેની માતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે તાંત્રિક દ્વારા એક મહિલાના બીમાર પતિને સાજા કરવાની લાલચ આપી તે મહિલા અને તેની પુત્રી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. જંબુસરના ઉમરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જોકે ફાયરિંગની ઘટના બાદ નાના એવા ઉમરા ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું અને રોષે ભરાયેલા ગ્રામજનોએ ફાયરિંગ કરનાર માથાભારે શખ્સના ઘર અને બાઇકને આગ ચાંપી હતી. અમદાવાદના નવરંગપુરામાં યુનિયન બેંકની કેશવાનમાંથી કેશ ચોરી થયાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. કેશવાનમાંથી મોડી રાત્રે ₹15 લાખની ચોરી કરવામાં આવી. એક શખ્સ નાણાં ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયો. સીજી રોડ પરની બ્રાન્ચ બહારથી આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બુધાળા પાસે સિંહને ટ્રેનની ટક્કર વાગવાની ઘટના બની હતી. ગુડ્સ ટ્રેનની અડફેટે સિંહ આવી ગયો હતો, જેના કારણે સિંહ ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં ઘાયલ સિંહને બચાવવા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના 2 આતંકીઓને કેસ લડવાનો સૌરાષ્ટ્રભરના વકીલો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે જામનગરના વકીલે કેસ લડવાની તૈયારી બતાવી છે. વકીલ ઇમ્તિયાઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક સાંધ્ય દૈનિકમાં તેમને વિશે એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે આતંકીઓના વકીલ બનવાની જાહેરાત કરનાર જામનગરના એડવોકેટ શાનમાં સમજી ગયા છે અને જામનગરના એડવોકેટ ઇમ્તિયાઝ કોરેજાને હવે પાછળથી બ્રહ્મજ્ઞાન લાદ્યું છે. ચાલુ વર્ષે મગફળીનું વ્યાપક ઉત્પાદન થયું છે. મગફળીના મણના ભાવ ₹844 નક્કી કરવામાં આવ્યા છે. આ મુદ્દે કૃષિ પ્રધાન ચીમનભાઈ સાપરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી કુલ ₹889.30 કરોડ મગફળી ખરીદવામાં આવી છે. લખનૌના વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મિતેશ પટેલ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવાદાસ્પદ તસવીર સોશિયલ મીડિયા પર ટ્વીટ કરવામાં મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અનુસાર ફરિયાદ ગુરુવારે ભાજપના પ્રદેશ પ્રવક્તા IP સિંહે નોંધાવી છે.